નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણં એસો પંચ નમુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. આવું હુંનું સ્વરૂપ છે. આવું હુંનું સ્વરૂપ છે, પણ આવું હુંનું સ્વરૂપ અંતરાત્માથી માનવા કોઈ તૈયાર નથી. બુદ્ધિથી જાણે છે, બીજાને પણ સમજાવી દે છે, પણ અંતરમાં જ્યારે પોતાનું જીવન જીવવાની વાત આવે ત્યારે કહે છે ભાઈ આવું બધું કંઈ હોય હશે, ભગવાને જોયું તે સાચું, પણ એમાં મારે કંઈ કન્સર્ન, ભગવાન સાથે કન્સર્ન ન હોય તો તું ભગવાનને ભજી શકે નહીં. ભગવાને કહેલો આત્મા પણ તું ભજી શકે નહીં. એટલે કે એક્સ વાય ઝેડ કોઈ પણ હું કે તમે, એને કલ્યાણની પ્રાપ્તિ થાય નહીં અને એનું અનંત દુઃખ મટે. આટલો ભાગ જે છે એને ભગવાન ધ્રુવ કહે છે, અને આ ભાગ જે છે એને અધ્રુવ, અનિત્ય, શાસ્ત્ર ભાષામાં પર્યાયરૂપ, અવસ્થારૂપ એમ કહે છે. બંને પક્ષો એક આ પક્ષ અને એક આ પક્ષ, એ અનેક કારણોથી આખાનો કોઈ સ્વીકાર કરી શકતો નથી. એટલે આને જે માને છે એને શુષ્ક જ્ઞાની કહે, અને આનો સ્વીકાર કર્યા વિના આટલાને માને છે એને ક્રિયાજડ કહે. કહ્યા એટલે છે હો, જ્ઞાની કઈ કહે એટલે એ કહે છે એટલે માનવું એવું નહીં. ક્રિયાજડ દુઃખિત છે એટલે કે એને મોક્ષની પ્રાપ્તિ, મોક્ષ માર્ગની પ્રાપ્તિ થતી. એ બધે શુષ્ક જ્ઞાની છે એ પણ દુઃખી જ રહેવાનો છે. જ્યાં સુધી શુષ્ક જ્ઞાની પણ ન છોડે ત્યાં સુધી એને દુઃખ સિવાય કંઈ મળવાનું નથી. એમ ક્રિયાજડ છે એને પણ સુખની પ્રાપ્તિનો કોઈ ઉપાય કેવું છે? કેટલાક આપણે આમ તો દરરોજ દાખલો આપીએ, બાબલો કે બેબલી છે એ મમ્મીનો કે પપ્પાનો, કે મમ્મી પાસે જાય ત્યારે મમ્મીનો અને પપ્પા પાસે જાય તો પપ્પાનો. કે સાહેબ એવું કેવું, તમે તો વિચિત્ર માણસ.
બેમાંથી ગમે તે એકનો કહો તો કે એવું નથી. નિશાળમાં ભલે એમ લખા કે નયનભાઈ રમણભાઈ પટેલ, પણ તેથી એ એની બહાનો મટી જતો નથી. જ્યારે વાલી ની સહી આવે અને પપ્પા વિદેશ ગયા હોય તો મમ્મી પણ વાલી તરીકે સહી કરી શકે. તો આવું જો આપણે જો વિશાળ બુદ્ધિવાળા થઈ શકીએ, જો આપણે ઉદાર હૃદયવાળા થઈ શકીએ, એટલે કે આપણે ભગવાનના દાસ બની શકીએ, જે સંભવ નથી જગતના જીવો માટે. પણ ભગવાન કહે છે કે એના વિના કોઈ ઉપાય નથી. બીજું શું થાય? તારે જે કરવું હોય તે કર. ગણધરદેવ એ પણ ભગવાનને ભજે, એટલું નહીં, તીર્થંકર ભગવાન તે પણ દીક્ષા લીધા પહેલા નમઃ સિદ્ધેભ્યઃ પંચમુષ્ટિકે સ્તુતિ ચાલુ. જો ભગવાન નમઃ સિદ્ધેભ્ય ન કહે તો તીર્થંકરને પણ દીક્ષા લેવાનો અધિકાર પ્રાપ્ત થઈ શકતો નથી. આપણે તીર્થંકરથી મોટા છીએ? વિચારો. આચાર્ય તો પોતાની ચોથી પેઢીના શિષ્યોને એક એકને વંદન કરે. કઈ ગાથા? પ્રવચન સારની તાન તાન સમકમ સમકમ પ્રત્યેકમ એવ પ્રત્યેકમ એમ કે બધા પંચ પરમેશ્વરી ભગવાનના સંઘોને નમસ્કાર કરીને પછી એક એકને છૂટા પાડે. સમકમ સમકમ એટલે સમૂહમાં દક્ષિણમાં વર્તતા મુનિ સંઘના સમસ્ત સભ્યોને હું નમસ્કાર કરું છું, વંદન કરું છું, પ્રણામ એમ સમકમ. પછી કહે છે પ્રત્યેકમ એવું પ્રત્યેક, કે ભાઈ તમારે ત્યાં કે અમારા સંઘમાં 143 મુનિ છે, તો કે બધાને છૂટા કરો, મારે એક એકને પગે લાગવું. આવી કલ્પના પણ તમે કરી શકો છો કે હું આવો બની શકું? એવા કુનકુન સ્વામી છે. એવા કુનકુન સ્વામીની વાત નથી. કૃપાળુદેવ શું કહે? અમે તો સર્વ જીવોના અને તેમાં પણ ધર્મી જીવોના દાસ છીએ. આવી આપણી આવું કંઈ આપણે માનતા અને આવું આપણે માનવાની તૈયારી પણ, તો આપણા કલ્યાણની વાત પણ આગળ બની શકે એવી કોઈ વ્યવસ્થા. આપણામાં આપણા જે બે ભાગ છે એ ભાગ બે સમજવા માટે છે, ખરેખર બે ભાગ નથી. સહેજ જે નવા ભાઈઓ માફ કરજો અને જૂના ભાઈઓ ડાઉન આવવું હશે તો જ આમાં મેળ પડશે. આ પણ હું છું શક્તિ અપેક્ષા, અને આ પણ હું છું વ્યક્તિ અપેક્ષા. મોક્ષ ક્યાં કરવાનો છે? મોક્ષ ક્યાં થવાનો? અહીંયા થવાનો મોક્ષ. તમે કહો સાહેબ અહીંયા મોક્ષ થાય, આ તો મુક્ત જ છે. એ દ્રષ્ટિએ જુઓ.
આત્માનું જ્ઞાન નષ્ટ નથી થયું, વિકૃત થયું છે. આત્મામાં વીર્ય અનંત છે, પણ અત્યારે ઊંધું પ્રવર્તે છે. એટલે અનંત કર્મો પાપના જ બાંધે છે, કોક જીવો પુણ્યના બાંધે. અને એમને ખબર પણ નથી કે આવું કરવાથી મને અનંત પાપના બંધ થાય છે, એની એને ખબર પણ, અને કોઈ કહે તો માનવા પણ તૈયાર. તો જે આ દ્રવ્ય છે, દ્રવ્ય એટલે પદાર્થ, વસ્તુ, સોનું, આ સોનાની લગડી છે. સમજો, કલ્પના કરો, આ સોનાની લગડી છે. તો એમાં આ પીળો રંગ છે, આ વજન છે, આ ચળકાટ છે, આ કોઈ દિવસ કાટ ન લાગે એવું છે, આ એની પ્લાયેબિલિટી છે. પ્લાયેબિલિટી એટલે અનેક પ્રકારની ઝીણી નકશી પાડી શકાય તે પ્રકારનું ન તૂટવાપણું. ફિઝિક્સની ભાષામાં એને ઇલેસ્ટિસિટી પણ કહી શકાય. જેવો એનો ઘાટ ઘડવો હોય એવો એનો ઘાટ ઘડી શકાય અને તૂટી ન જાય. એકદમ પાતળી તાંતણો કાઢીએ તો પણ એ સોનું એમાં રહે. તો આ સોનાની લગડી છે. હવે સોનું જાણે પણ કે ભાઈ અમારે ત્યાં એવું સોનું છે કે જેને કાટ લાગે છે. ભાઈ તારી વાત બરાબર નથી. તો અમારે ત્યાં એવું સોનું છે કે જેમાં વજન જ ન હોય, રૂથી પણ હલકું સોનું, કે ભાઈ એ તારે ઘેર હશે પણ ભગવાન એને, અથવા ઇવન તારા બજારમાં જા તો પણ પેલો સોની લેશે નહીં, અથવા કાટ લાગે એવું સોનું પણ, તો પણ એ સોનું કહેવાય નહીં, નથી. તમારા વ્યવહારમાં પણ કોઈ લેશે નહીં અને નિશ્ચયથી પણ એમ ખરેખર. સમતા આત્માનો ગુણ છે, પણ વર્તમાનમાં પર્યાય શું છે એની, એ પ્રમાણે બંધ થાય. આ પ્રમાણે બંધ થતો નથી. દ્રવ્ય અને ગુણો તે બંધનું કારણ નથી, પણ અવસ્થા તે બંધનું કારણ. દ્રવ્ય અને ગુણો બંધનું કારણ હોય તો કોઈ જીવનો કદાપી મોક્ષ થાય જ નહીં. કારણ કે દ્રવ્ય ગુણો તો કાયમ છે, પણ અવસ્થા બંધ કે મોક્ષ, અને બંધ મોક્ષ એમાં પણ પછી બંધમાં પણ અનેક કેટેગરી. મોક્ષમાં તો ખાસ કેટેગરી નથી, બે છે, દેહ સહિત હોય કે દેહ રહિત હોય, એ વ્યવહારિક. તો હવે આપણે ઈચ્છીએ છીએ શું? જગતમાં ત્રણેય કાળમાં જીવો કાં તો બુદ્ધિથી પ્રભાવિત થાય અને કાં તો શરીરની ક્રિયાથી પ્રભાવિત થાય, પણ એ બે પોતે સાક્ષાત મોક્ષ માર્ગ નથી. ગમે તેટલી બુદ્ધિ હોય તો તે જીવ મોક્ષે જાય એવો નિયમ નથી. ગમે તે એટલે પછી એવો નિયમ છે પછી કર્ણાની યોગનો, કે અજ્ઞાની જીવ કોઈ પણ હોય એને 11 થી વધારે, આમ તો સામાન્ય રીતે જો હોય પૂર્વ ભણેલ નવ, પણ જીવ નહીં જાણે ત્યાં પૂર્વ કીધા છે, અંગ પણ કીધા છે. 11 અને 9 પૂર્વ એટલું જ્ઞાન હોઈ શકે અજ્ઞાની. એટલે અત્યારે ભલે શાસ્ત્ર ભાષા છે, અબજો 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 પુસ્તકો એનું જ્ઞાન છે, એ જ્ઞાની નથી અને સુખી પણ નથી. દુનિયામાં સન્માન છે, અબજો રૂપિયા છે, લોકો વાહ વાહ કરે છે, નોબેલ પ્રાઇઝ મળે છે, મેગેસ એવોર્ડ મળે છે. સુખ તો અંતર. આપણે ઈચ્છીએ છીએ શું એ નક્કી કરો. વોટ ઇઝ ધ ગોલ ઓફ માય લાઈફ, વોટ ઇઝ માય એમ,
મારા જીવનનું ધ્યેય શું છે, મારે આ જીવનમાં અને ઇવેન્ચ્યુઅલી આવતા જીવનમાં પણ શું પ્રાપ્ત કરવું છે, એનો એની પાસે કઈ જવાબ નથી, નિશ્ચય નથી. એટલે કૃપાળુ કહે છે બહુ આગળ વધેલો મુમુક્ષુ પણ જ્યાં સુધી પદાર્થનો અનિર્ણય છે ત્યાં સુધી એને આત્મજ્ઞાન થતું. પદાર્થનો અનિર્ણય હોય ત્યાં સુધી આત્મજ્ઞાન થતું નથી. હી ઇઝ ટોવર્ડ્સ ઇટ બટ હી ઇઝ નોટ એટ ઇટ. બે વસ્તુ જુદી. તમે ગુજરાત મેલમાં બેઠા એટલે કે મુંબઈ પહોંચી નથી ગયા, હજુ તો અમદાવાદમાં હવા ખાવ. આગળ જતા કદાચ બરોડામાં ગાડી ફેલ થઈ જાય. ન કરે નારાયણ ને જો પુલ બુલ તૂટી જાય તો મુંબઈ ને બદલે ક્યાં પહોંચી જાઓ? આપણે એવું ઈચ્છતા નથી હો, પણ આ તો ગહન. આ વાત એવી છે, આ તો મોટા વિદ્વાન લોકોએ કહ્યું કે આ વસ્તુ લઈએ, બીજા વિદ્વાને કહ્યું કે લો ભાઈ વાંધો નથી, પણ આ વાત આપણે રાતના 12-1 વાગે ઉઠીને આપણા આત્માને પૂછીએ કે શું જોઈએ છે. તબિયત સારી રહે, છોકરા આપણું કયું કરે, લીલા લહેર હોય, ખૂબ પૈસા હોય, લોકોમાં વાહ થાય, આવું બધું થાય ને આપણે 100 વર્ષના થઈએ, આવું બધું આપણે જોઈએ. એવો જવાબ અહીંયાથી આવશે અને અહીંયાથી પણ આવશે. એને બદલવો એનું નામ મુમુક્ષુતા. એને બદલવો એના મુમુક્ષુતા. અને મોક્ષ માર્ગ એ જ પોતાની જાતને બદલવી તે જે કારણ બંધના તે જ બંધનો બંધ, અને તે કારણ છેદક દશા એમ કહ્યું. મોક્ષનો માર્ગ એ સંસારનો છેદ ઉડાવે છે. આપણે તો દીકરાઓ અને બંગલો અને ટીવી અને ફ્રીજ ને એર કન્ડિશનર બધું લઈને મોક્ષ જવું છે. કેવી રીતે બની શકે? કારણ કે આ શરીર જ ના આવે મોક્ષમાં. પૂર્ણ મોક્ષમાં શરીર ના આવે, એક પરમાણુ માત્ર પણ ના આવે. એટલે આપણે ઘણી બધી વાતો કરીએ છીએ, બધા આપણે આગળ વધેલા માનીએ છીએ, આપણી જાતને બહુ મોટા પુરુષ માનીએ છીએ, કારણ કે દુનિયા આપણને મોટી કહે છે. બધા એમ કહે છે સાહેબ એમની વાત થાય, 16 કળાએ એમનો સૂરજ અત્યારે તો ખીલેલો છે. તો આપણે માનવું કે હે પરમાત્મા, આપના ચરણો પ્રત્યે જો મને સમ્યક પ્રતીતિ નથી, હે ગુરુદેવ જો આપના અપૂર્વ ગુણો અને આપની આજ્ઞાનું પાલન મારા જીવનમાં નથી, અને હે ભગવાનની વાણી, સંતોની વાણી, તમે તમારો સાચો અર્થ મારા હૃદયમાં બેસે નહીં, તો મને સુખની પ્રાપ્તિ થઈ શકે. આ તો હજુ સુખની પ્રાપ્તિના ટોવર્ડ્સની વાત છે. ટોવર્ડ્સ એન્ડ એટ આર ડિફરન્ટ. જ્યાં આપણે વાત કરી ગુજરાત મેલમાં બેઠા એટલે મુંબઈ તરફ ઉપડ્યા, પણ મુંબઈ ગયા નથી, મુંબઈ પહોંચ્યા નથી. મોક્ષનો માર્ગ, પછી મોક્ષનો માર્ગ, પછી મોક્ષનો માર્ગ, અને પછી મોક્ષ. આ છે મુમુક્ષુ પણ. આ છે જ્ઞાની ધર્માત્મા, આ છે સંયમી ધર્માત્મા, આ છે પરમાત્મા. કે સાહેબ અમે તો તમે કે કહો એ કે માનીએ નહીં, અમે તો આગમમાં જ માનીએ છીએ. કાંઈ 3 ગાથા બોલ, એમાં આ ગૌણપણે લીધું છે ને આ વિશેષ લીધું છે. આ લીધું નથી કારણ કે એ તો અંતિમ ધ્યેય, એ તો ઓટોમેટિક પ્રગટ છે. જ્યારે આની ચરણસીમા આવે એટલે આ દશા પ્રગટ થઈ જાય. બોલો,
મંદ વિષયને સરળતા સહ આજ્ઞા સુવિચાર કરુણા કોમળતા દિગુણ પ્રથમ ભૂમિકાધાર. હવે આની મુખ્યતાથી કથન કરે છે. મુખ્યતાથી વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ નથી. ધીઝ આર નોટ વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ. ધીઝ આર સેમી પરમિએબલ મેમરી. રોક્યા શબ્દાદિક વિષય સંયમ સાધન રાગ જગત ઈષ્ટ નહીં આત્મથી મધ્ય પાત્ર મહાભાગ. એ છઠ્ઠા ગુણ સંસ્કૃતિની વાત કરી. હવે કે નહીં તૃષ્ણા જીવ્યાતણી મરણ યોગ નહીં ક્ષોભ મહાપાત્ર તે માર્ગના પરમ યોગ જીતલો. બોલો. કર્ણાની યુગમાં ટ્રાન્સફર કરો. કર્ણાની યુગમાં ટ્રાન્સફર કરો. थोड़ा फर्क है उसमें. समय सार के प्रारंभ में जो 3 स्तुतियां आई है, जितेंद्रिय, जित लोभ, क्षीण मोह. जित लोभ ने क्षीण मोह એમ કીધું છે. એટલે આને આપણે સામાન્ય રીતે 7મું ગુણસ્થાન કહીએ અને આને આપણે કર્ણાન યુગની અપેક્ષાએ 10મું ગુણસ્થાન કહીએ. થિયોરિટિકલી વાત ચાલે. આ વાત તો સાચ છે. પરમ યોગીશ્વર કોણ? વારંવાર નિર્વિકલ્પ આત્માના અતિન્દ્રિય આનંદનો અનુભવ કરે. યોગી જુદા. યોગી આ પણ છે. અહીંયા પણ યોગી છે. અહીંયા પણ યોગી છે. પણ એ ગૌણ યોગી. કારણ કે 2-3 મહિને એકવાર અતિન્દ્રિય આનંદનો અનુભવ કરે છે. અને અહીંયા જે છે એ એક દિવસમાં અનેક વાર અતિન્દ્રિય આનંદનો અનુભવ કરે. અને આ થિયોરિટિકલ છે. લોભ કષાયનો નાશ 10મા ગુણ સ્થાને થાય એવું સર્વજ્ઞ ભગવાને જોયું છે. આપણે માનવું, એમાં કઈ વાંધો નથી. હવે we are closing. That means we are starting. ऐसा है. We are closing, that means we are starting. संसार क्लोज हो जाता है और निश्चय मोक्ष मार्ग स्टार्ट हो जाता है. संसार समाप्त हो जाता है. थोड़ी देर रहता है मगर वो नगण्य, एज गुड एज डेड. डॉक्टर लोग बैठे, भाई 70% बर्न हो जावे तो आप क्या कहेंगे? जिंदा रहेगा? 70-80% बर्न हो गया, जिंदा है, मगर आप क्या कहेंगे? जीवो भाई, दवा बधी करिए छे तो बचवाना चांस कई छे. कैटेगरिकल स्टेटमेंट. एक जन ने कहो छो, बधाने ना कहेवाय, પછી પેલો શોક લાગે ને. सम्यक दृष्टि संसारी है कथनचित है. सम्यक दृष्टि संसारी नहीं भी. तो सम्यक दृष्टि में ऐसा नहीं मानना कि चतुर्गुणस्थान वाला सम्यक दृष्टि है. एक वर्तमान काल में नियो अध्यात्मवादियों ने एक ऐसा मोहजाल डाला है जिससे ऐसा माना जाता है कि सम्यक दृष्टि मायना घर में रहे, व्यापार करे, धंधा करे, बच्चों को संभाले, पूरा दिन वहां रहे, और ऐसा कहीं मेरा कुछ नहीं है. ऐसे सम्यक दृष्टि नहीं होते. ये एक आभास उत्पन्न किया क्योंकि वो सबको अच्छा लगता है. राग द्वेष में फंसे रहना है, अपने को ज्ञानी बताना. कुंद स्वामी स्वयं तो कहते कि सम्यक दृष्टि भवति नियतम ज्ञान वैराग्य. સંસારમાં રાચવું અને જ્ઞાની હોવું એ બે અસંભવિત. સંસારમાં હોય પણ જે ક્ષણે સંસારમાં
રાહ છે તે ક્ષણે તે અજ્ઞાની થઈ જાય. અને વર્તમાન કાળમાં તો વિતરાગ દર્શન પ્રમાણે બધા જ સમ્યક દ્રષ્ટિ, ક્ષયોક્ષમ સમ્યક દ્રષ્ટિ હોવાથી ગમે ત્યારે અજ્ઞાની થઈ જાય. થિયોરિટિકલી समझा ये जानने का क्या मतलब हमारे जीवन में? शांत स्वभाव રાખો, ચાલશે, પાવશે, ભાવશે અને ગમશે એનો પ્રત્યેક ક્ષણે પ્રયોગ કરવો. ભલે ફેલ જઈએ તો પણ એવો પ્રયોગ કરવો. રમતા એમાં બહુ કરવાની જરૂર નથી, સમજવાની જરૂર છે. મુર્દો અને જીવતો માણસ બંને સરખા જ છે, પણ મુર્દાથી બધા ડરે છે, ભાગે છે અને કે ભાઈ પતાવી દો. અને પેલા જીવતા માણસ હોય તો કે બરાબર છે, વાંધો નહીં. કેમ? જ્યાં સુધી ભગવાન હાથમાં છે ત્યાં સુધી આ માટીની વેલ્યુ, જેવો હું જતો રહું કે તરત જ તમારે વ્યवस्था करनी पड़ेगी. शाम तक नहीं करना, नहीं तो अपना शाम का खाना नहीं मिलेगा. अभी 12 बजे तक चालू कर दो, 3 बजे वापिस आ जाएंगे, चाय बाय पियेंगे और फिर शाम को खाना खाए. रमता જે કઈ રમ્યપણું છે ચૈતન્ય નથી, ઉર્ધતા નિશ્ચય નહીં શીખવી છે. આત્માનો સ્વભાવ શું છે એના માટે સિદ્ધાંતમાં જવું પડે. ચાર દ્રષ્ટાંત આપે છે તત્વસૂત્રના છેલ્લા અધ્યાયમાં ભગવાને. તમે તમારે ઘેર કોડિયું હોય એનાથી, અથવા આજકાલ બહુ સુધરેલા હોય કોડિયું ન રાખો તો પેલી કેન્ડલ, શું કહેવાય, મીણબત્તી સળગાવો. હવે આમ ઊંધી કરો તો એની લો, એની જ્યોત ક્યાં જાય? આ ઊંધી કરી તો ઊંધી થઈ જાય. संदेह लगता है. अच्छा તમે હું ક્યાં લેવા જાઉં? હમણાં કોઈ હોય તો લાવજો. આપણે મીણબત્તી ઊંધી કરીએ તો પણ એની જે પેલી જ્યોત છે તો આમ જ જાય. એમ આત્માનો સ્વભાવ ઉર્ધ્વગમન છે, પણ એ સ્વભાવને પ્રાપ્ત થાય તો, એટલા માટે અરિયન ભગવાન ગમે ત્યાં હોય તો, એટલા માટે બેની વિડ્થ સરખી છે. જે માનતું હોય એને માટે, ભગવાનને જે માનતું હોય તેને. બંને સરખા જ. સિદ્ધશિલાની વિડ્થ અને કર્મભૂમિની વિડ્થ એક જ. આત્મા અહીંથી જાય તો એ સીધો અહીંયા જાય. ઉર્ધ્વગમનનો સ્વભાવ છે, કોઈ કર્મ છે નહીં એટલે મોડ લે નહીં. અહીંથી જાય તો અહીંયા જાય, અહીંથી જાય તો અહીંયા જાય, અહીંથી જાય તો અહીંયા જાય. અને અહીંયા કોઈ હાઉસફુલ થવાનું નથી. કદાચ તમને એમ થાય કે સાહેબ ત્યાં આગળ હાઉસફુલ થાય તો કે ન થાય. એક જ જગ્યાએ અનંત સિદ્ધો રહે. કયા કારણથી? અગુરુ લઘુ સ્વભાવ. અરૂપી તો છે જ અને અગુરુ લઘુ છે. આ તો વાત કેમ ચાલે છે? ઉર્ધ્વગમન, જ્ઞાયકતા. તમે સુઈ જાઓ છો ત્યારે તમે તો ઊંઘી ગયા છો, તો સ્વપ્ન કોણ જુએ? તમે તો સુઈ ગયા છો તો સ્વપ્ન કોણ જુએ? માટે ભગવાન આત્માનો સ્વભાવ જ્ઞાન છે એવું પછી શાસ્ત્ર પ્રમાણ લેવાનું કે નિગોદમાં પણ
અક્ષરના અનંતમાં ભાગનું જ્ઞાન સર્વજ્ઞ ભગવાને કહ્યું છે. તો આ જ્ઞાન ગુણ છે. આ બધી જે છે વાત કોની ચાલે છે? ગુણની. ગુણનો અનુભવ પણ નથી, અને ગુણ એ આપણને કલ્યાણનું કારણ નથી. કલ્યાણનું કારણ તો અહીંયા એ ગુણ પ્રગટ થાય તો કલ્યાણનું કારણ, નહીં તો કલ્યાણનું કારણ નથી. અનંત કાળથી આપો છે. અત્યારે વર્તમાનમાં મારી અવસ્થામાં હું ક્ષમા પ્રગટ કરું તો મને ક્ષમારૂપી શાંતિનો અનુભવ. તો જ્ઞાન જે છે તે અત્યારે કઈ રીતે પ્રગટ્યું છે? કુજ્ઞાન અથવા એને અજ્ઞાન અથવા અવિદ્યા અથવા મિથ્યાત્વ એવા એના 78 નામ છે. તો જ્ઞાયકતા એ તો સ્વભાવ છે, પણ છે, અને સ્વભાવ છે માટે કોઈ દિવસ મટે. સ્વભાવ પોટેન્શિયલી મટતો નથી, અને સ્વભાવ મેનિફેસ્ટલી સંપૂર્ણ નાશ પામતો છે. મેનિફેસ્ટ જગતના અજ્ઞાની જીવોને અડધું સમ્યક જ્ઞાન હોય અને અડધું મિથ્યા જ્ઞાન હોય. તું જવાબ નહીં દે. ક્યાં પ્રોબ્લેમ? જીવ કાં તો અજ્ઞાની હોય કાં તો જ્ઞાની હોય, વચ્ચે ના હોય. કોઈ કે મારી પર્યાયમાં અડધું જ્ઞાન પ્રગટ થયું છે, એ વ્યવસ્થા નથી. અને એનો નિર્ણય પણ સર્વજ્ઞ ભગવાન જ કરે, અને સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાથી જ્ઞાનીઓ કરે. કારણ કે જ્યારે ત્રિકાળ બાધિત નિર્ણય કરવો હોય ત્યારે કર્ણામ યુગમાં જવું. જે આત્માના પ્રદેશોથી મિથ્યાત્વ મોહની 7 પ્રકૃતિઓ છૂટી પડી ગઈ એને જ્ઞાની કહેવામાં આવે છે. એવી કર્ણાન યોગની પરિભાષા છે. એ ત્રિકાળ બાધિત. પછી ચરણાન યોગમાં હો તો એ પ્રમાણે, પછી દ્રવ્યાન યોગમાં હો તો એ પ્રમાણે. યોગ બધા અનુયોગ બધા સાચા છે, પણ જયારે સૂક્ષ્મ વિવેચન સૈદ્ધાંતિક ત્રિકાળ બાધિત કરવું હોય ત્યારે કર્ણાન યોગ જ કામમાં આવે, બીજું કોઈ કામમાં ન આવે. મને મિથ્યાત્વ મોહનીનો ઉદય છે ને હું જ્ઞાની છું એમ કોઈ કે, આ તો કોઈ મને કેવળ જ્ઞાન વર્ણિનો ઉદય છે પણ હું તો કેવળ જ્ઞાની છું, એવું હોય? अभी जरा ऐसा ही होता है, थोड़ा संशय है, भगवान की वाणी में थोड़ा संशय है. तो अविरुद्ध निर्णय ऐसा करना, 3 काल 3 लोक में कभी भी ऐसा न हुआ, न होता है, और न आगे अनंत काल के बाद होगा. ये विश्व व्यवस्था है, इसमें तीर्थंकर कुछ नहीं कर सकते. तीर्थंकर इस व्यवस्था को नहीं बदल सकते. ऐसा भगवान का शासन है. सुखभाव, गरम लागे છે, ઠંડુ લાગે છે, સારું લાગે છે, ખરાબ લાગે છે, ઓછું લાગે છે, કઠણ લાગે છે, ગરમ લાગે છે, ખારું લાગે છે, ખાટું લાગે છે, ગળ્યું લાગે છે, એવું કોણ જાણે? અંદરમાં બેઠો છે તે જાણે છે. અંદરમાં બેઠો છે તે જાણે છે. સુખભાસ એટલે દુઃખભાસ પણ સમજી લેવું. સુખભાસ એટલે દુઃખભાસ પણ સમજવું. પણ દુઃખભાસ એટલા માટે નથી લખ્યું કે જયારે કેવળ જ્ઞાન પ્રગટે ત્યારે સુખભાસને બદલે શું થઈ જાય? અનંત આનંદ હોય, દુઃખનો અનુભવ હોય. વેદકતા બાકીના બધા વેદક. અહીંયા આનંદ ગુણના વેદનની મુખ્યતા છે, અહીંયા બાકીના બધા વેદનની મુખ્યતા છે. ચૈતન્યતા, દર્શન અને જ્ઞાન ગુણનું ક્લબિંગ કરીએ અને જે કહેવાય એનું નામ ચેતન. ચેતન ઇઝ ક્લબિંગ ઓફ દર્શન એન્ડ જ્ઞાન. જ્યારે તમે ગુણની અપેક્ષાએ વાત કરો ત્યારે, બાકી તો ચેતનત્વ ગુણ જે છે, ગુણની વ્યાખ્યા શું?
અહીંયા પણ છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે, અને અહીંયા બધે છે. સમતા રમતા ઉર્ગતા જ્ઞાયગતા સુખભાગ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. આ બહુ આત્માનો મૂળ સ્વભાવ છે એમ જાણીને હે ભવજીવ દુઃખથી સર્વથા મુક્ત થઈ અનંતાનંદ પ્રાપ્ત કરવો હોય તો એવા આત્માને જાણો, એવા આત્માને શોધો, અને પછી તમારા પ્રશ્નનો જવાબ બોલો. ચૈતન્યતામાં માત્ર દર્શન જ્ઞાન ગુણ આવે અને જ્ઞાયકતામાં બધા જ આવે. જ્ઞાન એટલે આખો આત્મા, અનંત ગુણોનો અભેદ પિંડ, અનંત ગુણોનો અભેદ પિંડ એ જ્ઞાયક. શ્રદ્ધા ગુણ, જ્ઞાન ગુણ અને આચરણ ગુણ. એટલે શ્રદ્ધા એટલે ટ્રસ્ટ, ફેથ. જ્ઞાન એટલે જ્ઞપ્તિ, નોલેજ, કોગ્નિશન. એન્ડ ચારિત્ર એટલે સ્થિરતા, કોન્ડક્ટ, સ્થિતિ સ્થાપકતા, એકાગ્રતા. અહીંયા આવે મુમુક્ષુ ત્યારે એ મોહ ગ્રંથિની નજીક છે. આને સવિકલ્પ સાધના કહે છે. અને એ થોડા વર્ષો, થોડા દાયકાઓ, થોડા જન્મો કરવી પડે. એ દ્વારા શું થાય? મોહની, મિથ્યાત્વ મોહનીનો સ્થિતિ અનુભવ તૂટતો જાય, જો રૂડે પ્રકારે કરે તો. અને જ્યારે અંતકોડાકોડી સાગર પ્રમાણ આવે ત્યારે એ નિર્વિકલ્પ થઈ શકે, ત્યાર પછી જ નિર્વિકલ્પ થઈ શકે. નિર્વિકલ્પ થાય એકવાર, તે ક્ષણ એ સંસારના નાશની ક્ષણ છે. એટલે કે અનંત આનંદના પ્રારંભની ક્ષણ. બોલો ગાતા. એ ત્રણેય અભેદ પરિણામ થીર જ્યારે વર્તે તે આત્મા રૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે તેહ માર્ગ જીનનો પામ્યો રે કેવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીન. પણ એક ક્ષણ આવતા પહેલાની 3 ગાથાઓ એ લાંબુ છે. અને એ જ્યાં સુધી આપણે ન કરીએ, ત્યાં સુધી બધી વાતો કરીએ, પોતે સમજીએ, બીજાને સમજાવીએ, એવું બધું કરીએ તો પણ આત્મા મળે. તો માયલો કબૂલ કરે તો જ આત્મા મળે. કોઈ સર્ટિફિકેટ દુનિયાના તેનાથી મોક્ષ મળે. એટલે આ સાધના કરવાની છે. હમણાં જે ગાથા બોલ્યા એ તો આ 3 સાધનાનું ફળ છે. અહીંયા આપણે આજકાલ પેલી ટેરરિસ્ટ બધા બહુ વધી ગયા છે. એ લોકો પુલ પર જતી મિલિટરીની મોટી ટ્રક હોય એને ઉડાડી દે છે. બેઠા છે ક્યાં?
700 વાર દૂર કોઈ ઝાડીમાં બેઠા છે, પણ ત્યાંથી પેલી દૂરથી બાયનોક્યુલરથી જોવે છે કે આટલે દૂર છે શું, અને એને જામગરી ચાંપી દે, એટલે પેલી સુરંગ બળતી 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 પેલું વેહિકલ જયારે પુલ પર આવે ત્યારે વિસ્ફોટ થાય છે અને સર્વનાશ થાય. એવી રીતે જયારે કોઈ પણ સાધક આત્મા કરશે, અહીંયા વિસ્ફોટ થયો, હૃદય વિસ્ફોટ થયો, હૃદય વિસ્ફોટ થયો. આ દરેકના પાછા વિભાગ ગણવા. આ તો આપણે અધ્યાત્મની અપેક્ષાએ વાત કરીએ. આમાં 25 દોષોથી રહિતપણે આ શ્રદ્ધા કરવી, 8 પ્રકારના જ્ઞાન અંગ છે એને પાળવા, અને આ જેવો હોય તેવો મુનિ હોય તો ચરણાની અપેક્ષા 28, અને મુનિ હોય તો બીજી રીત પણ કથન છે. 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તિ, 4 કષાયનો અભાવ, તો બધી આમના એને માન્ય થાય. 28 કહો તો માત્ર દિગંબર આમના એને માન્ય થાય. શું? અને શ્રાવક હોય તો પણ બરાબર છે, વાંધો નહીં. 12 વ્રતને પાળવાનો પ્રયત્ન કરે. ચરણાની યોગની અપેક્ષા એ વાત ચાલે છે. સમાધિ મરણની ભાવના કરે અને પોતાની શક્તિ પ્રમાણે 1 થી 11 પ્રતિમા તેનો અભ્યાસ કરે. એ ચારિત્ર ગુણનો અભ્યાસ છે. ચરણાની યોગની અપેક્ષા છે. જ્યારે દ્રવ્યાની યોગમાં આવી જાઓ ત્યારે તો બંધ થઈ જાય ને આપણું સ્વાધ્યાય પણ બંધ થઈ જાય. અભેદ દશા આવ્યા. દશા એટલે ચારિત્ર, દૃષ્ટિ જ્ઞપ્તિ વૃત્તિ, વૃત્તિ. અભેદ દશા આવ્યા વિના, અભેદ જ્ઞાન આવ્યા વિના એમ શબ્દ નથી વાપરે, અને અભેદ શ્રદ્ધા આવ્યા વિના એવું નથી વાપરે. ભલે છે ત્રણે, પણ નિયામક કોણ છે? ચારિત્ર નિયામક. ગમે તેટલી શ્રદ્ધા કરે ને ગમે તેટલું જ્ઞાન કરે, પણ જ્યાં સુધી એટલે ઉપજે એવો શબ્દ વાપરે. જેહ જ્ઞાન જેમ આવી પ્રતીતિ જીવ નીરે જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ એવો સ્થિર સ્વભાવ તે. હવે ન્યાયનો વિદ્યાર્થી કે લખો જ્ઞાનીની ભૂલ, સ્વભાવ કોઈ દિવસ બદલાય નહીં, માટે લખો જ્ઞાનીની લખો. એમને ન્યાયની ખબર પણ ભાઈ ન્યાયશાસ્ત્ર નથી સમજાવતા. સ્વભાવ ઉપજ્યો એમ કે છે, સ્વભાવ કોઈ દિવસ ઉપજતો નથી ન્યાયની દ્રષ્ટિએ. પણ મોક્ષ માર્ગમાં તો સ્વભાવ ઉપજાવવો એ જ મોક્ષ માર્ગ, નિશ્ચય મોક્ષ માર્ગ. બહુ માર્મિક છે. તમે વિચાર કરો, 6 મહિના 12 મહિના એવો સ્થિર સ્વભાવ તે હતો નહીં અત્યાર સુધી, નવો ઉપજો. આ અહીંયા પહોંચ્યું એટલે પેલા વિસ્ફોટની વાત, અને એટલે પેલી મિથ્યાત્વ મોહનીની ગ્રંથિ તૂટી ગઈ. પેલામાં તો છે જ નહીં, પેલામાં ઉપજવાનું કઈ છે જ નહીં. દ્રવ્ય અને ગુણ કદાપી ઉપજતા નથી અને નાશ પણ પામતા. યાદ રાખવું, ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે વર્તમાન કાળ દેશકાળ વિપરીત છે. હજારો મુમુક્ષુઓમાંથી કોઈક જ મુમુક્ષુને પરમાર્થથી મોક્ષ જોઈએ છે. એવું જ હોય, એમાં કંઈ બહુ આશ્ચર્ય પામવા જેવું નથી. કારણ કે એ વાત તો 1000 માઇલમાં પણ એક જ્ઞાની વિથ ડિફિકલ્ટી, તો આ દુનિયા અત્યારે કેટલી છે? 7, 8, 10 હજાર માઇલ. તો જ્ઞાનીઓ પણ લગભગ એટલા સમજ.
જે એપ્રોક્સિમેશન આવું છે. વિચારવું મારે શું જોઈએ, વાતો કરીએ વીરની અને વર્તન ઢીલું. આપણે ખોટા ખોટા મહાવીર ભગવાનને ભજીએ છીએ, કારણ કે ભગવાન મહાવીરની કોઈ વાત આપણે આપણા અંતરમાં સ્વીકારવા તૈયાર નથી. જેટલી આપણને ફાવે એટલી આપણે એમની આજ્ઞા પાડીએ અને બાકીની બધી કહી કે ભાઈ આવું બધું ન હોય, આવું બધું કે ભગવાન કે એવું અત્યારે આ કાળે કઈ થાય. પણ આનંદજી એની સાથે એગ્રી થતા સાથે બોલો બધા. વીરજીને ચરણે લાગુ વીરપણું તે માગું રે, વીરજીને ચરણે લાગુ વીરપણું તે માગું રે, મિથ્યા મોહત મીર ભય ભાગ્યું જીત નગારું વાગ્યું રે, મિથ્યા મોહત મીર ભય જીત નગારું વાગ્યું રે, વીરજીને ચરણે લાગુ વીરપણું તે માગું રે, જીને ચરણે લાગુ વીરપણું તે. ઓમ શાંત શાંત શાંતિ. ઓમ નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવે યત્ર સમાન, ધરી મૌનતા એમ કહી સહજ સમાધિમાં. દીછતો જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાની ના ચરણમાં હો વંદન. મહાવીર સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંત શાંત શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર